સોશિયલ મીડિયાની અંદર છેલ્લા 12 કલાક કરતાં પણ વધારે સમયથી પ્રાંતિજની આ ઘટનાએ ખૂબ ચર્ચાની અંદર આવી છે અને ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે સત્તાધારી પક્ષ એ ભારતીય જનતા પાર્ટી. પ્રાંતિજ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાથે 15 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામાની માંગ સાથેનો પત્ર એ જિલ્લા પ્રમુખને લખ્યો છે અને જિલ્લા પ્રમુખને પત્ર લખતાની સાથે જ હાલ સોશિયલ મીડિયાની અંદર પત્ર વાયરલ થતા એ ખળભળાટ મચ્યો છે કે કેમ અચાનક જ ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામા આપવાની માંગ કરી રહ્યા છે. જે જનતાએ ચૂંટીને મોકલ્યા છે, જનતાના પૂછ્યા વગર અથવા તો જનતાની વાત સાંભળ્યા વગર સીધા જ માત્ર ને માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વાત કરવામાં આવે, તેમના હોદ્દાઓની એ વાત અને હોદ્દાઓના એ મન દુઃખના કારણે રાજીનામા આપવા. આખી આ ઘટનાની અંદર જે સોશિયલ મીડિયાની અંદર પત્ર વાયરલ થઈ રહ્યો છે, પત્રની અંદર એ પ્રમુખ પદને લઈને એ વિવાદ એ શરૂઆતના તબક્કાની અંદર જોવા મળ્યા હતા કે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. હવે આખી આ ઘટનાની અંદર પ્રમુખ અનિતા પંડ્યા અને જિગ્નેશ પંડ્યાની સામે મનમાનીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અનિતા પંડ્યા કે જેઓ પ્રમુખ પદ ઉપર છે અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા છે, આ બંનેની સામે આરોપ એ મનમાનીનાની જે વાત કરવામાં આવી રહી છે એ કે કામગીરીની અંદર અને સાથે તેમનું કોઈ સાંભળતા ન હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો છે અને તેના કારણે 15 સભ્યો એક સાથે રાજીનામાની વાત કરી છે. કુલ 19 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીની પ્રાંતિજ નગરપાલિકાની અંદર છે કે જ્યાં 24માંથી 19 ભાજપના ચૂંટાયેલા સદસ્યો છે અને એક સાથે 15 રાજીનામાની માંગ કરતા હાલ ખળભળાટ મચ્યો છે. કેમ કે એ ચોક્કસ એ કયું કારણ છે? શું એ પ્રમુખની એ મનમાનીની વાત છે કે પછી અન્ય કોઈ એવું કારણ છે? કેમ કે જ્યારથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારથી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે કોઈના કોઈ જગ્યાએ રાજીનામાઓની શરૂઆત થશે, કોઈના કોઈ જગ્યા ઉપર મનદુખની વાત સામે આવશે. પણ આખી આ વાતની અંદર ન તો ક્યાંય મનદુખની વાત સામે આવી, સીધા જ રાજીનામાની વાત સામે આવી રહી છે. અને આ પ્રમુખ એ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખના આપેલા પત્રો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. હજુ કોઈ સત્તાવાર આ 15 કોર્પોરેટરો જેમના નામ છે તેમાંના એક પણ વ્યક્તિએ ખુલીને જવાબ નથી આપ્યો. શું કંઈ કારણ છે, કેમ રાજીનામા આપવા માંગી રહ્યા છે? બસ માત્ર ને માત્ર વાદ છે. અનિતા પંડ્યા કે જેઓ પ્રમુખ છે નગરપાલિકાના, તેમની સામે તેઓ મનમાની કરતા હોવાનો દાવો એ કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે જિલ્લા ભાજપ પ્રમુખ કઈ રીતે આખી આ ઘટનાને જોઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે અને ગાંધીનગર સુધી આખી આ ઘટના પહોંચતા ગાંધીનગર કમલમથી શું આદેશ છૂટે છે એ પણ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.